ની આ લુચ્ચાઈની અંદર, આ સ્વાર્થના જમાનામાં સત્યતાને સમજવાવાળા ખૂબ ઓછા હોય છે. માણસ આજે પોતાના જીવનની અંદર જે માનવી જીવનના આવા અમૂલ્ય જે સિદ્ધાંતો છે એ આજના જમાનામાં માણસ એને ક્યાં વધારે પ્રાધાન્ય આપે છે. બસ ખાઓ પીઓ અને મજા કરો. આ જીવનની અંદર આજે માણસ એક એવડો મોટો સમુદાય હોય છે કે જે તમારા સત્યતાના મૂલ્યને સમજવાવાળો, તમારા સત્યના સિદ્ધાંતને સમજવાવાળો ખૂબ ઓછો હોય છે. જેના કારણે અમુક સત્યતાના સિદ્ધાંતના લીધે ઘણા સંબંધો એવી રીતે તૂટી જાય છે. મિત્રો, કોને આપણે વાત કરીએ, કોને સમજાવીએ? ઋષિ મુનિઓના જીવનના મૂલ્યો, એના સિદ્ધાંતો આજે કોને કહીએ? એમ કોણ માનશે, કોણ જાણશે, કોણ સમજશે? એનું કારણ એક છે કે પાયાથી અત્યારના જીવનમાં ખાઓ પીઓ અને મજા કરો. માનવીય છીએ તો જીવન મળ્યું છે તો જીવવું તો પડશે ને. આવું સમજવાળો વર્ગ જીવવું પડશે, પણ કેવું જીવવું પડે, કઈ રીતે જીવનમાં જીવવું પડે, એનું મૂલ્ય ક્યાં સમજે છે? માનવીય જીવન મળ્યું છે તો જીવવું એ મહત્વનું નથી, પણ કેવું જીવવું એ મહત્વનું છે. અને આ કેવું જીવવું એ મહત્વનું સમજવાવાળો માણસ સત્યતાને સમજી શકે છે. આ સત્યતા જ્યારે માણસના જીવનની અંદર પરિપૂર્ણ જેના જીવનમાં વણાઈ જાય છે ને, એ માણસ સત્યારે બાંધછોડ કરી શકતો નથી. પરિણામે સત્યતાના સિદ્ધાંતની અંદર ઘણા અંગત સંબંધો પણ તૂટી જાય છે. માનવ જીવનનું મૂલ્ય સમજવું અને સમજાવવામાં જીવન વ્યતીત થઈ જાય છે, પરંતુ સંબંધ અંગત હોવા છતાં તમે સત્યતાને વળગી રહો ને તો તમે અળગા રહી જાઓ છો. કુટુંબ, પરિવાર, સમાજ કે પછી તમારા જીવન જીવવામાં ચડાવ ઉતારમાં ઘણા એવા ઉતાર ચડાવ આવે છે કે તમે સહેલાઈથી પસાર થઈ શકો છો, પણ સત્યતા છોડો તો. અને જ્યારે એ સત્યતા તમે છોડતા નથી ને, ત્યારે અમુક એવા ચડાવ આવે છે જ્યાંથી તમે પાછા પડો છો. તમારા જીવનની અંદર ઘણું કષ્ટ સહન કરવું પડે છે. એનું કારણ એક કે તમારા જીવનમાં સત્યતાથી વિશેષ પ્રાધાન્ય કોઈને તમે આપતા નથી. મિત્રો, આપણે વિચાર કરો, ઇતિહાસના પાનાની અંદર જઈએ તો ઘણા મહાપુરુષો, ઋષિ મુનિઓ, વીર વિરાંગનાઓ પોતાના જીવનની અંદર જ્યારે બાંધછોડ કરી નથી ને, સત્યતાને વળગ્યા છે ને, ત્યારે ઘણા સંબંધો તૂટ્યા છે અને ઘણા દુઃખ દર્દ સહન કરવા પડ્યા છે. પણ ઇતિહાસે તો નોંધ એની જ લીધી છે. ઇતિહાસે તો જેના સુવર્ણ પાનાની અંદર જો કંડારિયા હોય તો જે સત્યતાના જે સિદ્ધાંતને સમજી અને વળગી અને જે અમુક સંબંધો દુનિયામાંથી જે તૂટી ગયા છે, સમાજમાંથી, કુટુંબમાંથી તૂટી ગયેલો માણસની નોંધ ભગવાને ખૂબ સાચવ્યા છે, ભગવાનના દરબારમાં ખૂબ સજાવ્યા છે. માટે મિત્રો, યાદ રાખજો,
સત્યતાના સિદ્ધાંતો છે ને એમાં ઘણા સંબંધો તૂટી જાય છે. તો જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. મારો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. જય માતાજી.